માનીય નવલાવાલા સાહેબની કમિટીના જે સૂચનો હતા, જે પૈકી એક સૂચન વિશ્વામિત્રી નદીમાંથી સિલ્ટ કાઢવું, એ નદીની બેંકથી બહાર ગયા વગર અંદરનું સિલ્ટ કાઢવું અને એમાં વહન ક્ષમતાનો વધારો કરવો. લગભગ 30થી 40% સુધી ફ્લડ ઓછું થાય આ કરવાથી. એના માટે થઈને જે સૂચન હતું એનું ઇમ્પ્લિમેન્ટેશન અમે ચાલુ કરી રહ્યા છીએ, જેનું ટેન્ડર ટૂંક જ સમયમાં ફાઇનલ થનાર છે. એટલે ફૂલ ફ્લેઝમાં કામગીરી ચાલુ થવાની છે. એ કામગીરી ચાલુ કરીએ એ પહેલાં સ્થળ ઉપર પ્રેક્ટિકલ શું ડિફિકલ્ટી આવે એના માટે થઈને આજે એક એક્સપેરિમેન્ટલ મોકડ્રીલનું આયોજન અમે કર્યું છે. અમારી જે અધિકારીઓની ટેકનિકલ ટીમ છે કે જે આ કામ કરશે, જેમાં ખાસ કરીને એન્જિનિયર્સ, સુપરવાઇઝર, જંગલ ખાતાની ટીમ, મગર જો આવે કદાચ તો એને રેસ્ક્યુ કરવા માટેની ટીમ, ફાયર ખાતાની ટીમ, આ બધી જ ટીમો અને વિથ ઓલ રિસોર્સિસ એ અહીંયા કામગીરી કરી રહ્યા છે. જો કદાચ કોઈ મગર કે કોઈ જળચર પ્રાણી સાથે જે સંઘર્ષ થાય અને એને રેસ્ક્યુ કરવાનો પ્રસંગ આવે તો અમારી જોડે એને શિફ્ટિંગ માટેના પિંજરા, વેટ ડૉક્ટર્સ એ બધાની હાજરી પણ છે. એટલે સમગ્ર તૈયારી સાથે એક 50થી 75 મીટરનું ડિસ્ટન્સ, 2 પોકલેન્ડ, 2 જેસીબી સાથે અમે આજે એક એક્સપેરિમેન્ટ કરી રહ્યા છીએ. એના થકી કે શું ડિફિકલ્ટી આવી શકે ત્યારે એકચ્યુઅલ કામ અઠવાડિયે આ બધી કામગીરી કરી અને આ જે બધો કાટમાળ અને જે સિલ્ટ અને જે ડેબ્રિસ નીકળશે ત્યાંથી 4 કિલોમીટર દૂર એક પ્લેસ ઉપર કરવામાં આવશે. માન્ય રાજ્ય સરકારે અમને લઈ જવાની છૂટ પણ આપી છે. લોકો લઈ પણ જઈ શકશે. એટલે આ રીતે નદીને પોળી ઊંડી એના બેંક ડિસ્ટર્બ કર્યા સિવાય જે કરવામાં આવનાર છે એના થકી પૂર ઘણા અંશે ઓછું થશે એવું જે નવલાવાલા કમિટીનું સૂચન છે એનું રિયલ કામ અમે હવે ચાલુ કરી રહ્યા છીએ.